ગોપીપુરા રોડ પાસે બાઇક ચાલકે એક્ટિવા સ્કૂટરને ટક્કર મારતા સર્જાયો અકસ્માત. એક્ટિવા પર સવાર પતિ પત્નીના નિપજ્યા મોત. તાજપુર ગામના શાકભાજી વેપારી જસવંતસિંહ ચૌહાણ અને તેમની પત્ની સવિતાબેન ચૌહાણ એક્ટિવા સ્કૂટર પર રાત્રે 9 થી 10 વાગ્યાની આસપાસ હાલોલથી ઘરની તરફ જઈ રહ્યા હતા, ત્યારે બાઇક સાથે અથડામણ થતા બંનેને ગંભીર ઈજા પહોંચી. અકસ્માતમાં સ્થળ પર જસવંતસિંહનું મોત નીપજ્યું, જ્યારે ઘાયલ સવિતાબેનને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવે, જ્યાં તેમનું પણ મોત થયું, જ્યારે સામેવાળા બાઇક ચાલકને પણ ઈજાઓ પહોંચતા હાલોલ હોસ્પિટલ દાખલ કરાયા છે. ગુજરાતમાં આજે સાબરકાંઠા સહિત 18 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 2 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. આ જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી. અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે. ટ્રેનમાં ટિકિટ બુક કરાવતી વખતે મુસાફરો પોતાની પસંદગીની સીટો પણ પસંદ કરી શકશે. ભારતીય રેલવેએ કહ્યું કે આધુનિક પેસેન્જર્સ રિઝર્વેશન સિસ્ટમ પીઆરએસ હેઠળ મુસાફરો ટિકિટ બુક કરાવતી વખતે પોતાની પસંદગીની સીટો પસંદ કરી શકશે. રેલવેએ કહ્યું કે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે. નવી સિસ્ટમ હેઠળ દર મિનિટે 1.5 લાખથી વધુ ટિકિટ બુક કરવામાં આવશે, જેમાં હાલમાં દર મિનિટે 32,000 ટિકિટ બુક થાય છે. આહવાના રસ્તા પરના ગેરકાયદેસર લારી પથરાણા હટાવવામાં આવ્યા. આહવામાં પોલીસ અધિક્ષકની કચેરી, બસ સ્ટેન્ડ અને જૂની કોર્ટ વિસ્તાર સુધીના મુખ્ય માર્ગો પર છેલ્લા કેટલાક સમયથી લારી, ગલ્લા અને પાથરણા વાળાઓએ દબાણ જમાવી દીધું હતું. આના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. સાથે ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યા દૈનિક ધોરણે માથાનો દુખાવો બની રહી હતી. જાગૃત નાગરિકો દ્વારા આ અંગે અવારનવાર લેખિત ફરિયાદ કરવામાં આવી. તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી. ધનસુરાના નાની ગુજેરી ગામની આંગણવાડી કેન્દ્ર છેલ્લા 3 વર્ષથી વિવાદમાં. ધનસુરાના નાની ગુજેરી ગામની આંગણવાડી કેન્દ્ર છેલ્લા 3 વર્ષથી વિવાદમાં. સમાધાનકારી વલણ અપનાવવામાં તંત્ર નિષ્ફળ. ગામના બાળકોને ગામની 2 મહિલા દ્વારા ખાનગી મકાન અપાય છે. પાયાનું શિક્ષણ તેડાગર કર્મચારીઓ બાળકો વિના આંગણવાડી કેન્દ્રમાં બજાવી રહ્યા છે ફરજ. ગામની એક મહિલાને આંગણવાડી કેન્દ્રમાં નોકરી આપવા ગ્રામજનોની માંગ. જ્યાં સુધી માંગ ન સંતોષાય ત્યાં સુધી બાળકોને આંગણવાડીમાં ન મોકલવા નિર્ણયોથી ગ્રામજનો અડગ. જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા મનરેગા કૌભાંડ બાબતે અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજે અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. ખાનપુર તાલુકામાં મનરેગા કૌભાંડના આક્ષેપ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. આજે અંદાજિત 1 વાગ્યા બાદ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અને અંગે જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખની પ્રતિક્રિયા આપી હતી. વ્યારા તાલુકાના જયસિંહપુરા ગામે માતા પુત્રીને કરંટ લાગતા મોત નીપજ્યું. વ્યારા તાલુકાના જયસિંહપુરા ગામે માતા પુત્રીને કરંટ લાગતા મોત નીપજ્યું. તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 12 કલાકે મળતી માહિતી મુજબ જયસિંહપુરા ગામના ગોદી ફળિયામાં રહેતા કૈલાસબેન ગામિત અને તેમની પુત્રી ધનગૌરીબેન ગામિત કપડાં સુકાવતા હતા, ત્યારે અચાનક વીજ પ્રવાહ શરૂ થતા કરંટ લાગ્યો, જેમાં બંને માતા પુત્રીનું મોત નીપજ્યું. બનાવને લઈને પોલીસે અકસ્માત ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મન મોહી લેતું કપરાડાનું કુદરતી સૌંદર્ય. ડ્રોન વિડીયો. ઐતિહાસિક 5 પાંડવ કુંડ અને કોળક નદી ઝળહળી વહી. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં વરસાદ બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. રોહિયાળ તલાટ ગામ નજીક આવેલ પવિત્ર અને ઐતિહાસિક 5 પાંડવ કુંડ પાસેના દ્રશ્યો આકર્ષક બન્યા છે.